નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા PSE ધોરણ 6 જેનું પેપર સોલ્યુશન છે. અહીંયા પ્રશ્ન 101 થી 150 સુધીના પ્રશ્નોનું સોલ્યુશન અહીંયા આપણે જોઈશું. ભાગ 3 છે. ભાગ 1 અને 2 જોવાનું બાકી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તેની લિંક આપેલી છે. તેના આધારે તમે આગળનો ભાગ ના પ્રશ્નોના સોલ્યુશન તમે જોઈ શકશો. તો વિદ્યાર્થી મિત્રો, જોવામાં એવું આવી રહ્યું છે કે જોવે છે બધા, પરંતુ સબસ્ક્રાઇબ કરવાનું રહી જાય છે. તો મહેરબાની કરીને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી અવનવા આવા શિક્ષણને લગતા વિડીયો લઈને હું આવું. તો અહીંયા 101 નંબરનો પ્રશ્ન છે. તેની અંદર છે શ્રેય સૌને મદદ કરે છે, ખાલી જગ્યા બધા તેને માન આપે છે. તો તેથી શ્રેય સૌને મદદ કરે છે, તેથી બધા તેને માન આપે છે. 102 નંબરનો પ્રશ્ન, આપેલા શબ્દોમાં સર્વનામ શબ્દ કયો છે? તો તેઓ, એટલે કે વિકલ્પ ડી આવશે. સર્વનામ વિદ્યાર્થી મિત્રો એટલે કે નામની જગ્યાએ જે શબ્દ વપરાય તેને સર્વનામ કહેવામાં આવે છે. હંમેશા વાક્યની શરૂઆત નામથી થાય છે અને ત્યારબાદ બીજા નંબરનું વાક્ય આવે ત્યારે ત્યાં સર્વનામનો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંયા વિકલ્પ ડી આવશે, તેઓ. 103 નંબરનો પ્રશ્ન છે, આપેલા શબ્દમાં કયો શબ્દ વિશેષણ છે? તો વિકલ્પ ડી આવશે, ઝડપથી. 104 નંબરનો પ્રશ્ન છે, આપેલા શબ્દોમાં કયો શબ્દ સંજ્ઞા છે? તો લૂમ. 105 નંબરનો પ્રશ્ન છે, વાંદરી, વાંદરું, સિંહણ, તો સિંહ, એટલે કે વિકલ્પ એ આવશે. 106 નંબરનો પ્રશ્ન છે, આપેલા વાક્યોમાં કયું વાક્ય ભૂતકાળમાં છે? તો અહીંયા 4 ઓપ્શનની અંદરથી એક વાક્ય ભૂતકાળમાં છે. તો વિકલ્પ સી આવશે, ફરફરતી મૂછ ઉગી એક. 107 નંબરનો પ્રશ્ન છે, ચટપટી થવી રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? તાલાવેલી થવી. 108 નંબરનો પ્રશ્ન, ધાબા ઉપર પતંગ ચગાવવાની મજા પડી. વાક્યમાં નામયોગી કયો શબ્દ છે? તો પતંગ. 109 નંબરનો પ્રશ્ન છે, મારે પણ દાદીની જેમ રમતમાં એક્કો બનવું છે. વાક્યમાં કયું પદ સંયોજક છે? તો વિકલ્પ બી, પણ. મારે પણ દાદીની જેમ, એટલે સંયોજક શું આવશે? પણ આવશે. તો વિકલ્પ બી. 100 નંબરનો પ્રશ્ન છે, વિચાર ઝબકવો રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે. 100 ના બદલે 110નો ક્રમાંક આવે, પરંતુ અહીંયા છાપવામાં ભૂલ થયેલ છે. બરોબર. વિચાર ઝબકવો રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? તો તેનો વિકલ્પ ડી આવશે, યુક્તિ સૂચવી. વિચાર ઝબકવો એટલે યુક્તિ સૂચવી. 111 નંબરનો પ્રશ્ન છે, ભારતમાં જોવા મળતા ઝેરી સાપના કેટલા પ્રકાર પાડવામાં આવેલ છે? તો વિકલ્પ સી આવશે, 4. ભારતમાં 4 પ્રકારના ઝેરી સાપના પ્રકાર પાડવામાં આવેલા છે. 112 નંબરનો પ્રશ્ન છે, લીલા ધાણાને સાચવવાની, તાજા રાખવાની રીત કઈ છે? તો વિકલ્પ સી આવશે, ભીનાશવાળા કપડામાં વીંટાળીને રાખવા. કારણ કે વિદ્યાર્થી મિત્રો, તમે કોઈક વાર તમારા મમ્મી પપ્પાની જોડે શાકભાજી ખરીદવા ગયા હો, તો શાકભાજીની જે લારી હોય કે દુકાન હોય ત્યાં આગળ તેઓ લીલા ધાણાને એક કોટનના કપડામાં ગમે તેની અંદર રાખતા હોય છે ને તે પણ પાણી છાંટીને, જેનાથી એ ધાણા કેવા રહે છે? તાજા રહે છે. એટલા માટે તો અહીંયા વિકલ્પ સી આવશે. ત્યારબાદ 113 નંબરનો પ્રશ્ન છે, આપણા દેશમાં મરચા સૌ પ્રથમ કયા દેશના વેપારીઓ લાવ્યા હતા? અમેરિકા. 114 નંબરનો પ્રશ્ન, તરુણ ભારત સંઘ સમૂહ શું કામ કરે છે? તો તે વિકલ્પ સી, તેનો જૂના તળાવને ફરી બાંધવાનું કામ કરે છે તરુણ ભારત સંઘ. 115 નંબરનો પ્રશ્ન છે, શરીરને લોહ તત્વ શેમાંથી પ્રાપ્ત થાય છે? તો વિકલ્પ બી, બીટની અંદરથી લોહ તત્વ આપણને પ્રાપ્ત થાય છે. 116 નંબરનો પ્રશ્ન છે, એક બોક્સમાં કુલ 16 નંગ કેરી સમાય છે. એક બોક્સમાં કેટલી કેરી સમાય છે? 16 નંગ કેરી સમાય છે. જો એક કેરીનો ભાવ ₹10 હોય તો આવા 5 બોક્સ કેરીની કુલ કિંમત કેટલી થાય?
તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કેટલા બોક્સની વાત કરવામાં આવેલી છે? 5 બોક્સની વાત કરવામાં આવેલી છે. અને આગળ વાત કરેલ છે કે એક બોક્સની અંદર 16 નંગ કેરી સમાય છે. તો તમે આ રીતે લખી શકો છો કે એક બોક્સની અંદર 16 નંગ, તો 5 બોક્સની અંદર કેટલા? તો 16 ગુણ્યા 5 કરવાના. તેનો જે જવાબ આવે તેના જોડે ગુણાકાર કરીશું આપણે 10 નો, તો તેનો જવાબ મળશે આપણને ₹800. બરોબર. ત્યારબાદ 117 નંબરનો પ્રશ્ન, 1 ટન એટલે કેટલા કિલોગ્રામ? તો 1000 કિલોગ્રામ. 118 નંબરનો પ્રશ્ન, એક બળદગાડું 1 કલાકમાં 4 કિલોમીટર અંતર કાપે, તો આવા બળદગાડાને 18 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગે? તો વિદ્યાર્થી મિત્રો તેમાં વિકલ્પ સી આવશે, 4 કલાક અને 30 મિનિટનો સમય લાગે છે. 119 એક રાજ્યમાં કુલ વાહનો 2 લાખ હોય અને તે પૈકી ચોથા ભાગના ટ્રેક્ટર હોય, તો આ રાજ્યમાં ટ્રેક્ટર સિવાયના વાહનોની સંખ્યા કેટલી થાય? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કુલ વાહનો કેટલા કીધા છે? 2 લાખ કીધા છે અને તે પૈકી ચોથા ભાગના ટ્રેક્ટર છે. તો અહીંયા 2 લાખના 4 ભાગ કરીશું આપણે, તો 50,000, 50,000, 50,000 અને 50,000 એમ 4 ભાગ થશે. તેમાંથી ટ્રેક્ટર સિવાયના વાહનોની સંખ્યા આપણને પૂછવામાં આવેલી છે પ્રશ્નની અંદર. તો તમે ટ્રેક્ટરની સંખ્યા કેટલી થઈ 4 ભાગ કરતા? 50,000. તો 2 લાખની અંદરથી 50,000 બાદ કરીશું તો આપણને જવાબ મળશે 1,50,000. તો વિકલ્પ એ તેનો જવાબ આવશે. ત્યારબાદ 120 નંબરનો પ્રશ્ન છે, એક દાડમમાંથી નીકળતા રસનું વજન દાડમના વજનના 2/7 જેટલું થાય છે. આવા 2100 કિલો દાડમમાંથી કાઢવામાં આવેલ રસનું વજન કેટલું થાય? તો વિદ્યાર્થી મિત્રો તેનો જવાબ આવશે 600 કિલોગ્રામ. આ પ્રશ્નની અંદર લગભગ એક દાડમની જગ્યાએ 1 કિલોગ્રામ દાડમનો પ્રશ્ન હશે, કારણ કે એક દાડમના આધારે અહીંયા 20 કિલો દાડમ આપેલા છે, તો 20 કિલોમાં કેટલા દાડમ આવશે એ આપણને સંખ્યા આપેલ નથી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે એક દાડમની જગ્યાએ 1 કિલોગ્રામ દાડમના રસમાંથી આટલો રસ નીકળે છે તે રીતનું ધારીશું તો આપણને જવાબ મળશે વિકલ્પ ડી, 600 કિલોગ્રામ. 121 નંબરનો પ્રશ્ન, આપેલા શબ્દમાં કયો શબ્દ સમૂહવાચક સંજ્ઞા નથી? તો એની અંદર આવશે વિકલ્પ સી, ટ્રેન. ટ્રેન એક જ ટ્રેનની વાત કરવામાં આવેલી છે, ત્યારે 3 ઓપ્શન છે, તેની અંદર ઘણા બધા સભ્યોની વાત છે, એટલા માટે એની અંદર એક કરતાં વધારે છે, સભા, ધણ અને થોકડીની અંદર. તો એ 3 સમૂહવાચક સંજ્ઞા કહેવાશે અને વિકલ્પ સી, ટ્રેન, તેનો જવાબ આવશે કે તે નથી, સમૂહવાચક સંજ્ઞા નથી. 122 નંબરનો પ્રશ્ન છે, આ ચોપડી હિનાની નથી તો કોની છે? કારણ કે પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન છે અને તેની અંદર આપેલા વિકલ્પોમાંથી મૂકીશું આપણે, તેની અંદર કોની શબ્દથી વાક્ય રચના સારી બને છે, કારણ કે તો કોને છે, કોણ છે તે રીતનો પ્રશ્ન બની શકે નહીં, એટલા માટે વિકલ્પ સી આવશે ત્યાં આગળ. 123 નંબરનો પ્રશ્ન છે, આપેલા વાક્યોમાં સાચું વાક્ય કયું છે? તેની અંદર વિકલ્પ ડી આવશે, મહેશે કવિતા ગાઈ. ત્યારબાદ 124 નંબરનો પ્રશ્ન છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. છોકરાને સંભાળવા રાખેલી બાઈ, તો તેને શું કહેવાય છે? આયા, એટલે વિકલ્પ એ આવશે ત્યાં આગળ. 125 નંબરનો પ્રશ્ન છે, અર્થની દ્રષ્ટિએ જુદો પડતો શબ્દ કયો છે? તેની અંદર આવશે વિકલ્પ ડી, ખોફા. વિકલ્પ બી આવશે ત્યાં આગળ. 126 નંબરનો પ્રશ્ન છે, સસલું અને કાચબા વચ્ચે હોડ લાગી. આ વાક્યમાં કયો શબ્દ યોગ્ય રીતે વપરાયો નથી? તો હોડ. 127 નંબરનો પ્રશ્ન છે, આપેલા વાક્યોમાં કયું વાક્ય વર્તમાન કાળમાં છે? વિકલ્પ ડી આવશે, પછી ઝગમગ ઝગમગ થતા સુરત દાદા આવ્યા. 128 નંબરનો પ્રશ્ન છે, અખંડનો સમાનાર્થી શબ્દ કયો છે? તો એ આવશે અભંગ. 129 નંબરનો પ્રશ્ન છે, તડકો વાર્તાના લેખક કોણ છે? ચીનુ મોદી. 130 નંબરનો પ્રશ્ન છે, બે ક્રિયાઓ થઈ હોય તેવું વાક્ય કયું છે? વિકલ્પ એ આવશે, વાત વાતમાં છેલ્લા વાક્યે આવ્યા.
31 નંબરનો પ્રશ્ન છે, કાગળમાંથી તૈયાર કરેલ અને ઉપર નીચે ખુલ્લા નળાકારના ખુલ્લા ભાગને લંબરૂપે કાપતા કયો આકાર બનશે? લંબચોરસ. 132 નંબરનો પ્રશ્ન છે, કયું નાણું જર્મનીનું છે? યુરો. વિકલ્પ સી આવશે. 133 નંબરના પ્રશ્ન પર છે, એક બોક્સની લંબાઈ 18 સેન્ટીમીટર, પહોળાઈ 16 સેન્ટીમીટર અને ઊંચાઈ 10 સેન્ટીમીટર છે, તો તેનું ઘનફળ કેટલું થાય? તો વિકલ્પ બી આવશે, 2880 સેન્ટીમીટરનો ઘન. 134 નંબરનો પ્રશ્ન છે, 4 દશક અને 7 એકમની કઈ સંખ્યા બને? તો 7 દશકમાં આપેલા છે અને 7 એકમની જગ્યા પર આપેલા હોવાથી વિકલ્પ સી આવશે, ત્યાં આગળ 47. 135 નંબરનો પ્રશ્ન છે, જૂન, જુલાઈ અને ઓગસ્ટ માસના કુલ દિવસો કેટલા થાય? તો વિકલ્પ બી આવશે, 92. 136 નંબરનો પ્રશ્ન છે, સાડીની અંદાજિત લંબાઈ કેટલી હોય છે? તો વિકલ્પ બી આવશે, 5 મીટર. 137 નંબરનો પ્રશ્ન છે, સંખ્યા પેટર્ન માટે પ્રશ્નાર્થની જગ્યાએ યોગ્ય સંખ્યા લખો. તો અહીંયા 289, 280, પછી પ્રશ્નાર્થ ચિહ્ન આપેલ છે, તો ત્યાં આગળ વિકલ્પમાંથી કયો વિકલ્પ સાચો આવશે? તો ત્યાં આગળ આવશે 271. 138 નંબરનો પ્રશ્ન છે, બાદબાકી કરો, ₹102.50 માઇનસ ₹61.00. જ્યારે વિદ્યાર્થી મિત્રો આ રીતના પોઈન્ટ વાળો જવાબ આવે કે નહીં આવે ક્યારે ખબર પડશે? જ્યારે તમે ગણતરી કરશો ત્યારે. તો આ રીતનો પ્રશ્ન હોય ત્યારે હંમેશા ગણતરી કરીને જવાબ આપવાનો, કારણ કે ગણિતની અંદર મૌખિક ગણતરી અમુક વખતે ખોટી પડે છે. તો આ રીતે તમે ગણતરી કરી શકો છો. પાછળ રફ કામ હોય ત્યાં આગળ વિદ્યાર્થી મિત્રો. તો આપણે અહીંયા આ રીતે ગણતરી કરીશું. તો 102.50 માઇનસ 61.00. તો આપણે બાદ કરીશું તો ઉપરથી ઉતર્યા 50 પોઈન્ટ. 2 માંથી 1 જશે એટલે 1 વધશે, 10 માંથી 6 જશે એટલે 4 વધશે. આપણે ડાયરેક્ટ 10 માંથી બોલ્યા વિદ્યાર્થી મિત્રો, તો અમુક વિદ્યાર્થીઓને એવું લાગશે કે ઉપર તો 0 છે ને કેમ 10 માંથી? તો તમે બાજુમાં 10 લેશો તો અહીંયા કેટલા આવશે? 0 આવશે ને અહીંયા મૂકીશું આપણે 10. તો ફરીથી 10 ના મૂકવાનું, ડાયરેક્ટ 10 ગણતરી કરવી હોય તો પણ ચાલી શકે છે, એટલા માટે. તો અહીંયા આપણે આ રીતે દાખલાની ગણતરી કરી તો આપણને જવાબ કેટલો મળ્યો? 41.50. તો અહીંયા વિકલ્પ ડી તેનો જવાબ રહેશે. 139 નંબરનો પ્રશ્ન છે, એક બસમાં 40 બાળકો બેસી શકે તેમ હોય તો શાળાના 240 બાળકોને પ્રવાસમાં લઈ જવા કેટલી બસ જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક બસમાં કેટલા વિદ્યાર્થીઓ બેસવાની વાત કરવામાં આવેલી છે? 40 વિદ્યાર્થીઓ બેસી જવાની વાત કરવામાં આવી છે. અને અહીંયા આપણને કહેવામાં આવેલું છે કે 240 બાળકો છે. તો અહીંયા શું કરવું પડશે હંમેશા? તો આની અંદર દાખલાની ગણતરીમાં આવશે તેનો ભાગાકાર. તો 240 ભાગ્યા આપણે 40 કરીશું. તો 4 6 એટલે કે 4 6 240 થશે. તો 240 માંથી 240 જશે એટલે 0 0 થશે. તો જવાબ કેટલો મળ્યો આપણને? 6. એટલે કે આની અંદર વિકલ્પ ડી 6 બસો પ્રવાસની અંદર જશે. 140 નંબરનો પ્રશ્ન છે, એક ટ્રકમાં 90 લીટરે 90 રૂપિયે લીટરના ભાવનું ₹3780 નું ડીઝલ ભરાવ્યું હોય તો ટ્રકમાં કેટલા લીટર ડીઝલ ભરાયું હશે? તો વિદ્યાર્થી મિત્રો તેની પણ ગણતરી કરીશું તો આપણને જવાબ મળશે વિકલ્પ સી એટલે કે 42. ત્યારબાદ 141 નંબરનો પ્રશ્ન છે, ઝાડ અથવા વેલાના પાંદડાથી થયેલી ઘટા શબ્દ સમૂહ માટેનો એક શબ્દ કયો છે? તેની અંદર આવશે વિકલ્પ સી કુંજ. 142 નંબરનો પ્રશ્ન છે, તેની અંદર છે ધોઈ પીવું સંયુક્ત ક્રિયાનો અર્થ શું થાય? તો ગણગારવું નહીં. વિકલ્પ સી આવશે. 143 નંબરનો પ્રશ્ન છે, સફાઈ આપવી રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? વિકલ્પ સી આવશે, ખુલાસો કરવો. 144 નંબરનો પ્રશ્ન છે, શાળામાં ફિલ્મનું ગીત ગવાય ખરું?
ખાલી જગ્યા પ્રાર્થના તરીકે નહીં, તો તેનો જવાબ આવશે વિકલ્પ ડી, પણ શાળામાં ફિલ્મનું ગીત ગવાય ખરું, પણ પ્રાર્થના તરીકે નહીં. 145 નંબરનો પ્રશ્ન છે, ખોટી જોડણી હોય તેવો કયો શબ્દ છે? તો ઓફિસર. 148 નંબરનો પ્રશ્ન છે, વિરુદ્ધાર્થી શબ્દોની કઈ જોડ સાચી છે? તો તેની અંદર આવશે વિકલ્પ એ, પ્રેમ ઘૃણા. 149 નંબરનો પ્રશ્ન છે, અશુદ્ધ શબ્દ કયો છે? તો તેની અંદર આવશે વિકલ્પ ડી, ઉર્જા. 150 નંબરનો પ્રશ્ન છે, અર્થ જુદો પડતો હોય તેવો શબ્દ કયો છે? તો વિકલ્પ એ આવશે, મુશ્કેલ. વિદ્યાર્થી મિત્રો, મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો. આગળનો ભાગ જ્યારે આવશે તેની અંદર 151 થી 200 સુધીના પ્રશ્નો સોલ્યુશન હશે.